નમસ્કાર મિત્રો. હવે આજે આપણે જે વાત કરવી છે, જે લોકો નવું શીખે છે, તો ખરેખર તો એ જે શીખતા હોય છે સાવ નવું, એને ઘણીવાર રાગ તાલની એટલી સમજ તો હોતી નથી, કારણ કે શરૂઆત હોય છે. તો એને શરૂઆતમાં કોઈ એક વસ્તુ, સપોઝ રામધૂન, અલગ અલગ તાલમાં, અલગ અલગ સૂરમાં રામધૂન છે, પછી હનુમાન ચાલીસા છે, કોઈ આરતી છે, આ વસ્તુ ઉપર એક જ શબ્દો, પરંતુ એક જ શબ્દ પર આપણે અલગ અલગ તાલ અને સૂર ને પકડી અને વગાડવાનું. જેમ કે રામધૂન છે, તો રામધૂન ઘણા બધા રાગોમાં ગવાય છે. સિમ્પલ ફ્લેટમાં ગવાય છે, હિંચ તાલમાં ઘણા ગાય છે, પછી શિવરંજનીમાં ગાય છે. એવા જુદા જુદા રાગ, અને એ રાગ એકોર્ડિંગ તાલ વાગતા હોય છે. શીખવામાં એક જ શબ્દ અલગ અલગ રાગમાં ગવાય છે, એ જે નવું શીખતા હોય છે એને ખરેખર ખ્યાલ નથી હોતો, કારણ કે એને એટલો અનુભવ નથી હોતો. તો આપણે આજે રામધૂન, શ્રી રામ જય રામ જય જય રામ, થોડા અલગ અલગ સૂર, અલગ અલગ તાલમાં આપણે એનો આજે થોડો રિયાઝ કરશું, જેથી કરીને જે લોકો નવા છે એને થોડી હેલ્પ મળશે. તો આપણે પહેલા સિમ્પલ શ્રી રામ જય રામ, કે શ્રી રામ જય રામ જય જય રામ. આ રીતે શ્રી રામ જય રામ ફ્લેટ અને ટૂંકમાં ચડતું ઉતરતું. તો આ ફ્લેટમાં શ્રી રામ જય રામ આ રીતે તમે રિયાઝ એનો કરી શકો. પછી આ જ શ્રી રામ જય રામ તમે હિંચ તાલમાં, તો આપણે હિંચ તાલમાં શ્રી રામ જય રામ આરામથી ગાઈ શકીએ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ
તમે હિંચ તાલમાં પણ વગાડી શકો. હવે એનાથી અલગ સુર અને તાલમાં આપણે વાત કરીએ તો તાલ દીપચંદી રહેશે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ આ રીતે એનાથી થોડાક અલગ સૂરમાં. એટલે કહેવાનો મારો ભાવ એ છે કે તમે એક જ શબ્દ, એક જ રચના, પરંતુ એનો તાલ અને એનો સૂર અલગ અલગ જ્યારે તમે શીખશો, એનો રિયાઝ કરશો, તો એના પરથી તમે હરેક વસ્તુ શીખી શકશો. કોઈ પિક્ચરનો સિમ્પલી તમને રાગમાં ખ્યાલ ન આવતો હોય તો તમે કોઈ બોલિવૂડના સોંગને પકડો અને એ સોંગનો રાગ જે છે એ રાગમાં શ્રીરામ જયરામ ગાઓ. તમે કોઈ પણ સોંગને પકડીને અલગ અલગ તાલ અને સૂરમાં રિયાઝ કરી શકો. અને પોસિબલ હોય તો જ્યારે તમે કોઈ પણ તાલ કે સૂરને પિક કરો ત્યારે, કારણ કે તમે જ્યારે નવું નવું શીખશો તો એટલો કદાચ જે ગાતા હશે અને જે તબલા વગાડતા હશે તો એને લગભગ બહુ વાંધો નહીં આવે, કારણ કે હું ગાઉં પણ છું અને વગાડું પણ છું. પરંતુ જે ફક્ત તબલા વગાડે છે તો એ બાજુમાં થોડું મ્યુઝિક રાખે, જેના પર પણ તમારે રિયાઝ કરવો છે તો ખૂબ જ સરળતાથી તમારો રિયાઝ થશે અલગ અલગ તાલમાં. કારણ કે જ્યારે તમે શહેરી સત્સંગમાં કે કોઈ ગામમાં રામજી મંદિરે કે કોઈ સિટીની સોસાયટીમાં ક્યાંય મંદિરે સત્સંગ થતો હશે અને ઘણીવાર તમે વગાડતા હો તો સામેવાળો કયા રાગમાં ગાશે એની તમને ખ્યાલ નહીં હોય કે એ કયો રાગ ગાશે. ઘણીવાર એ
પોતાના અનુભવ મુજબ કોઈ પણ રાગ પર કોઈ પણ રચના એ ઇઝીલી ગાઈ શકતા હોય છે. તો આપણે થોડો અલગ અલગ એક જ રચના પકડીને, દાખલા તરીકે હનુમાન ચાલીસા છે, તો નોર્મલી આપણે હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસા બધા અલગ અલગ રીતે ગાતા હોય છે. ને હનુમાન ચાલીસામાં લગભગ એનો ઠેકો તો એ રીતનો છે કે એમાં લગભગ બધા ચલતી નાચ સૂર આવે છે. કાં તો એમાં કેરવા આવે છે, કાં તો દેશી ચલતીનો ઢાળ આવે છે. સ્લોમાં બહુ ઓછી એનો ઢાળ છે. હનુમાન ચાલીસામાં નોર્મલી ઊંચો જ એનો ઢાળ છે. આ રીતે હનુમાન ચાલીસા ગવાતી હોય છે. પછી શિવરંજનીમાં પણ ગવાય છે, બીજા પણ અલગ અલગ રાગમાં ગવાય છે. ઓ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર, રામ સિયા રામ જય જય રામ, રામ આ રીતે પણ ઘણા ગાતા હોય છે. એ સિવાય ફ્લેટમાં પણ ગવાય છે. એટલે કહેવાનો મારો ભાવ એ છે કે તમે એક રામધૂનને પકડો, એક હનુમાન ચાલીસાને પકડો, પછી આપણે કોઈ ગણેશ વંદના છે. ગણેશ વંદના ઘણી પ્રકારની છે, તો એમાં તમને રિયાઝમાં જે શૈલી લાગે એના પર રિયાઝ કરો. પણ એક વસ્તુને પ્રોપર તમે પકડો. જેમ કે રામધૂન છે, તો રામધૂન 4-5 કલાકારોએ અલગ અલગ રીતે ગાઈ હોય. કેમ કે રામદાસ ગોંડલિયા બાપુ છે, પછી ગોપાલ સાધુ છે, શૈલેષ મહારાજ છે, તો આવા ઘણા કલાકારો અલગ અલગ રાગમાં ગાય છે. ઘણા ફિલ્મના ગીત ઉપર ગાય છે. તો એવી એક વસ્તુને જુદી જુદી 4-5 વસ્તુને તમે એકત્ર કરો અને એના પર હરેક પાર્ટ ઉપર તમે રિયાઝ કરો. એક 5-6 પેટર્ન પર જ્યારે તમારો રિયાઝ કમ્પ્લીટ થશે, પછી એ રામધૂન હોય તોય ભલે, હનુમાન ચાલીસા હોય તોય ભલે, કોઈ આરતી હોય તોય ભલે, તો એ તમને તમારો જે રિયાઝ છે એને એકદમ સચોટ બનાવશે. ઘણીવાર આ રીતે એક પણ રાગ નહીં, એમનેમ રિયાઝ કરો, સાવ ફ્રી હોતો. એનું કારણ શું કે આવું કરવાથી તમારા હાથ જે છે, તમારા આંગળા છે, એ થોડા જીવારી પર
ખૂબ કમ્ફર્ટ રહેશે. રિયાઝ તમે જ્યારે શરૂ કરો એની પહેલાં 5-10 મિનિટ એ રીતે તમને જે મજા આવે એ વગાડો. એનાથી તમારા આંગળાના જે સ્નાયુ એ ધીમે ધીમે તૈયાર થશે અને એનાથી તમારો રિયાઝ ખૂબ સરસ મજાનો બનશે અને ખૂબ લાંબો ટાઈમ તમે વગાડશો તો તમને થાક નહીં લાગે. બીજા નંબરમાં આંગળા ધીમે ધીમે જીવારી પર હોરમ પર સેટ થતા આવશે એટલે ખૂબ સરસ રહેશે. ઘણા મિત્રોની ઘણી બધી કમેન્ટો આવે છે, ખૂબ સારી કમેન્ટો આવે છે અને મારાથી પોસિબલ છે, મને જેટલું આવડે છે એટલો હું પ્રયાસ ચોક્કસ કરું છું. સમય મળે ત્યારે મારો વિડીયો અપલોડ થાય જ છે. હવે બીજું કે એક નાની એવી રચના છે, હું વગાડું છું. નમસ્કાર મિત્રો, મારાથી જેટલી બને એટલી હું ચોક્કસ કોશિશ કરું છું અને કરતો રહીશ. જે લોકો જે નવું શીખે છે એને ખૂબ જ કામ લાગશે. જય ગુરુદેવ, જય માતાજી. આપનો દિવસ શુભ રહે.